તમારું સ્વાગત છે તમારી પોતાની યુટ્યુબ ચેનલ હિરેન બેન્કરમાં। આજે આપણે આજના નવા વિડીયોમાં મિત્રો જોઈશું સમાન નાગરિક ધારો એટલે કે લગ્ન નોંધણી, લિવ ઇન, વારસા હક સહિતના નિયમો ગુજરાત સરકાર શું કહે છે મિત્રો। તો ચાલો જોઈએ કે ગુજરાત સરકાર દ્વારા યુનિફોર્મ સિવિલ કોડ મુદ્દે ગત વર્ષે ફેબ્રુઆરીમાં 5 સભ્યોની કમિટી રચાઈ હતી અને ગઈકાલે કમિટીએ મુખ્યમંત્રીને રિપોર્ટ આપ્યા બાદ આજે યુસીસી વિધેયક માટેનો ડ્રાફ્ટ જાહેર કરાયો હતો। હવે વિધાનસભા સત્રના અંતિમ દિવસના એક દિવસ પહેલાં 24મીએ જ વિધેયકને ગૃહમાં ચર્ચા માટે મુકાશે। બહુમતી સાથે વિધેયક ચર્ચા બાદ જો પસાર થશે તો રાજ્યપાલને મંજૂરી માટે મોકલાશે અને ત્યારબાદ જ આ વિધેયક કાયદા તરીકે લાગુ થશે મિત્રો। આ વિધેયકની જોગવાઈઓમાં લગ્ન નોંધણી, લગ્ન કરાર, લિવ ઇન રિલેશનશિપ તથા વારસાઈ હક સહિતના વિવિધ મુદ્દે નવા નિયમો નક્કી કરવામાં આવ્યા છે મિત્રો। તો કે આ વિધેયકમાં જુદા જુદા 4 ભાગોમાં જુદા જુદા પ્રકરણો, નિયમો, જોગવાઈઓ છે। આ વિધેયકમાં લગ્ન નોંધણી, લગ્ન કરાર, લિવ ઇન રિલેશનશિપ તથા વારસાઈ હક સહિતના મુખ્ય મુદ્દાઓમાં જુદા જુદા પ્રકરણો છે। વિધેયકની જોગવાઈઓ મુજબ લિવ ઇન રિલેશનશિપમાં હોય અથવા આવા સંબંધમાં જોડાવાનો ઈરાદો ધરાવતા હોય તેવા પુરુષ અને સ્ત્રી દ્વારા જે રીતે સંયુક્ત રીતે સહી કરેલું નિવેદન હવેથી રજિસ્ટ્રારને રજૂ કરવું પડશે મિત્રો। એટલે કે લિવ ઇન રિલેશનશિપની નોંધણી સાથેની કાયદેસરતા અપાશે। જ્યારે હાલના લિવ ઇન રિલેશનશિપના કોઈપણ અથવા બંને ભાગીદારો દ્વારા સંબંધનો અંત આવેલ છે તેવું સહી કરેલું સમાપ્તિનું નિવેદન રજિસ્ટ્રારને રજૂ કરવાનું રહેશે મિત્રો। વધુમાં લગ્ન નોંધણી હેઠળ લગ્નના પક્ષકારોએ જે રીતે લગ્નની તારીખથી 60 દિવસની અંતર યાદીમાં મેમોરેન્ડમ રજૂ કરવાના રહેશે મિત્રો। લગ્નના પક્ષકારોએ આ કાયદો લાગુ થયાના તારીખથી 1 વર્ષમાં લગ્નની વિધિ, લગ્નનો કરાર થયો હોય અથવા બંને પક્ષકારો હોય તે રજિસ્ટ્રારને યાદી રજૂ કરશે। જ્યારે લિવ ઇનમાં રહ્યાની તારીખથી 1 માસની અંદર નોંધણી કરાવવાની રહેશે। 21 વર્ષથી ઓછી વયના કેસમાં પાર્ટનરના વાલીને જાણ કરવી પડશે મિત્રો। જો નિવેદન વિના લિવ ઇનમાં રહ્યા હશે તો 3 માસની કેદ થશે। જ્યારે લગ્નના 1 વર્ષની અંદર છૂટાછેડા માટે અરજી કરી શકાશે નહીં। લગ્નની નોંધણી ફરજિયાત રહેશે મિત્રો। નોંધણી સમયે પુરુષની ઉંમર વર્ષ 21 વર્ષ અને સ્ત્રીની ઉંમર વર્ષ 18 વર્ષ પૂર્ણ હોવી જોઈએ મિત્રો। આ વિધેયકમાં અનુસૂચિત જનજાતિ અને કેટલાક વિશિષ્ટ સમુદાયોને છૂટ અપાઈ છે। જ્યારે વારસાઈ હક હેઠળ મૃતકના બાળકોને સમાન હક અપાયો છે। આ વિધેયક કાયદો બનશે તો પ્રદેશ બહાર રહેતા ગુજરાતના રહેવાસીને પણ લાગુ પડશે। હાલ તો સરકાર દ્વારા આજે કેબિનેટ બેઠકમાં ડ્રાફ્ટ વિધેયકને વિધાનસભા ગૃહમાં ચર્ચા માટે મૂકવાનો નિર્ણય લેવાયો હતો। 24મીએ અથવા સત્રના અંતિમ દિવસે એક દિવસ પહેલાં વિધેયક ચર્ચામાં મુકાશે મિત્રો। જો આ મારી માહિતી ગમી હોય તો બાજુમાં આપેલ બેલ આઇકન બટન દબાવીને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરવા વિનંતી, જેથી કરીને હું કોઈ નવા વિડીયોને અપડેટ કરું તો સૌપ્રથમ તમને તમારા મોબાઈલમાં એના નોટિફિકેશન મળી રહે। આભાર મિત્રો, તમારો દિવસ શુભ રહે। થેન્ક યુ।